રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં રજૂ કરાયેલી 14 દરખાસ્તોમાંથી એક નામંજૂર અને એક પેન્ડિંગ રાખવામાં આવી છે. કમિટીએ રેસકોર્સ ઓડિટોરિયમ રિનોવેશનની દરખાસ્ત ફગાવી દીધી, જ્યારે ગાર્ડન મેન્ટેનન્સની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ છે. નાણાકીય બચત માટે કન્ઝ્યુમર રેટથી થતી ડીઝલ ખરીદી અટકાવીને હવે રિટેલ પંપ પરથી ડીઝલ પુરાવવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી મનપાને મહિને 40 લાખ રૂપિયાનો ફાયદો થશે. આ ઉપરાંત શહેરને સ્વચ્છ રાખવાની સલાહ મેળવવા માટે મનપા 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 14 દરખાસ્તો હતી, જેમાંથી એક નામંજૂર અને એક પેન્ડિંગ રાખવામાં આવી છે. નામંજૂર 4 નંબરની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં રેસકોર્સ ખાતે આવેલું ઓડિટોરિયમ રિનોવેશન માટેની દરખાસ્ત હતી, જેમાં અમે એવું સૂચન કર્યું છે કે આગામી 4 માસ દરમિયાન જો પીપીપી ધોરણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર હોય એ પ્રયત્ન કરવા. 4 માસ દરમિયાન કોઈ એજન્સી ના આવે તો પછી પુનઃ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી મોકલવી.